વિદ્યાર્થી મિત્ર, આજનો આપણો ટોપિક છે 2.7.1 સાર્થક સંખ્યાની ગણતરી ગાણિતીય પ્રક્રિયા માટેના નિયમો। ગાણિતિક પ્રક્રિયા એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કેવી રીતે કરવું એના માટેનો એક નિયમ છે। ફિઝિક્સમાં આ નિયમ ખૂબ ઉપયોગી છે। તો આપણે સૌપ્રથમ થોડી સામાન્ય ચર્ચાથી એની શરૂઆત કરીશું। તો સૌપ્રથમ હું અહીંયા તમને એમ કહું કે સામાન્ય રીતે જો અંતિમ પરિણામ તમે મેળવ્યું, ધારો કે સરવાળો કર્યો કે ગુણાકાર કર્યો કે ભાગાકાર કર્યો, તો તમે કહી શકો કે સામાન્ય રીતે જે તમે અંતિમ પરિણામ મેળવો છો, અંતિમ પરિણામમાં સામાન્ય રીતે તમે જે અંતિમ પરિણામ મેળવ્યું હતું તેની વાત થઈ રહી છે। અંતિમ પરિણામમાં સાર્થક અંકોની સંખ્યા તે જેમાંથી મેળવેલ હોય તે મૂળ મૂલ્યમાંના એટલે કે મૂળ મૂલ્ય જે હોય એની વાત કરે છે। મૂળ મૂલ્યમાંના સાર્થક અંકો કરતાં વધુ ન હોવી જોઈએ। નિયમ નથી આ, પણ એમ કહે છે કે અંતિમ પરિણામ તમે જે મેળવ્યું છે એમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર જે કંઈ કરો છો તેનું અંતિમ પરિણામનું જે સાર્થક અંકોના મૂલ્ય છે એ મૂળ મૂલ્યના પરિણામો કરતાં કેવા હોવા જોઈએ? ઓછા હોવા જોઈએ, વધારે તો ન જ હોવા જોઈએ। આપણે એક ઉદાહરણ લઈએ પહેલાં તો સૌપ્રથમ કે ભાઈ આની અંદર એક ઉદાહરણ દ્વારા સમજીએ તો વધારે ખબર પડે કે ધારો કે કોઈ પ્રયોગ કરી રહ્યા છો તેમાં પદાર્થના દળનું માપ તમને ધારો કે કંઈક આવું આપ્યું છે। પદાર્થના દળનું માપ ઇઝ ઇક્વલ ટુ આપણે ગમે તે સંખ્યા ધારી શકીએ, 5.723 ગ્રામ છે। ચલો, મેં એક દળનું માપ ધાર્યું એમ। આ જ રીતે પદાર્થના કદનું માપ આપ્યું હોય, આ પ્રયોગ કરીએ છીએ એની અંદર આપણને મળે ધારો કે 3.51 સેન્ટીમીટર ઘન કદ છે એટલે ઘનમાં આવશે। ઓકે, હવે મારે આમાં શું થાય ખબર છે કે ભાઈ અહીંયા એક સૂત્ર છે આપણી પાસે કે ઘનતા શોધવી તો શું થાય? ઘનતા બરાબર દળ છેદમાં કદ। ભણ્યા છો ને આવું કંઈક? તો ઘનતા બરાબર દળ કેટલું મૂકશો તો 5.723 અને કદ કેટલું મૂકશો તો 3.51। આનું તમારે ડિવાઇડેશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। જેવું તમે આનું ડિવાઇડેશન કરશો તો શું આવશે? આ બેનું ડિવાઇડેશન તમારી પાસે કેલ્ક્યુલેટર ઓલરેડી હશે તો એ વાપરી શકો છો। નિયર અબાઉટ હું લખું છું કે 1.6304843305 આવું આવ્યું। ધારો કે તમે કરશો એટલે આ જ આવશે। ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન મેં આવું લખ્યું, એકમ છે આ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન એકમ મેં લખ્યો। તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્ર કે અહીંયા સાર્થક અંકોની સંખ્યા કુલ કેટલી છે? 4। જુઓ, 1, 2, 3 અને 4। અહીંયા સાર્થક અંકોની સંખ્યા 1, 2, 3। અહીંયા કેટલી આવી? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આના 2 કરતાં આ વધી ગઈ, આ સાર્થક અંકો વધી ગયા। તો આ આપણને એમ થાય કે ના ભાઈ આ તો બહુ સચોટતાવાળું મૂલ્ય છે, મૂલ્ય વધારે છે પાછળ એટલે આપણને એમ થાય કે આ સચોટતાવાળું મૂલ્ય છે। પણ વિદ્યાર્થી મિત્ર, આ સચોટતાવાળું મૂલ્ય હાસ્યાસ્પદ બની રહી છે। કેમ હાસ્યાસ્પદ? હાસ્યાસ્પદ કઈ રીતે કહી શકાય? હાસ્યાસ્પદ તો તમે જોઈ શકો છો અવડું મોટું મૂલ્ય કોઈ લખે નહીં, અને એક્યુરેસી ન કહેવાય। આ આપણે સાર્થક અંક પ્રમાણે મેળવ્યું નથી એવું કહી શકાય। અને આને આપણે એમ કહી શકીએ હાસ્યાસ્પદ ન કહેવાય તો અસંગત મૂલ્ય મળે છે। શું મળે છે? અસંગત મૂલ્ય। માટે આ પ્રકારના મૂલ્ય માટે આપણને આ નિયમ આપ્યો છે કે આ પ્રક્રિયા માટેનો નિયમ છે। આમાં નિયમ કેવી રીતે લગાવો એ હવે આપણે જોઈએ। તો આના ટોટલ 2 નિયમો આપ્યા છે। તો હું પહેલું તમને કહીશ કે નિયમ નંબર 1 શું કહે છે પહેલાં સમજીએ। ઉદાહરણ સાથે જ સમજીશું એટલે તમને ઇઝીલી ખબર પડી જશે। ઉદાહરણ એક એવું કહે છે, નિયમ એક એવું કહે છે કે સંખ્યાના તમે પહેલાં ગુણાકાર ભાગાકાર લઈ લો। ચલો કે ભાઈ આપણે કોઈ સંખ્યા આપી છે તો આપણે પહેલાં સંખ્યાના ગુણાકાર કે ભાગાકારના નિયમ માટે લઈએ કે ભાઈ સંખ્યા માટેનો પહેલો નિયમ ગુણાકાર કે ભાગાકાર। આની અંદર મળતું અંતિમ પરિણામ
આની અંદર જે અંતિમ પરિણામ મળે છે, અંતિમ સંખ્યા મળે છે, અંતિમ મૂલ્ય મળે, ગમે તે લખી શકાય. તો અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંકો લેવા જોઈએ, એટલા જ સાર્થક અંક વાપરવા જોઈએ, અથવા તો એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ કે જે તમને મૂલ્ય આપ્યા છે, કે એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ કે જેટલા મૂળ સંખ્યા તમને 2 આપી હશે, ગુણાકાર ભાગાકાર કરો તો એની અંદર 2 હોય, સરવાળો બાદબાકી કરો છો. મૂળ સંખ્યાઓ પૈકી એવું લખો ને, મૂળ સંખ્યાઓ પૈકી મૂળ સંખ્યા પૈકીની જે લઘુત્તમ, જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય તે રાખવા જોઈએ, આ પહેલો નિયમ છે. ફરી એક વખત કે સંખ્યાના ગુણાકાર કે ભાગાકારમાં અંતિમ પરિણામ કે અંતિમ મૂલ્ય એટલું જ રાખવું, એટલા જ સાર્થક અંકો રાખવા જોઈએ કે જે તમે મૂળ સંખ્યા જે હોય, 2 સંખ્યા હોય, 3 હોય, એમાં લઘુત્તમ જે સાર્થક સંખ્યા હોય એટલા જ રાખવા જોઈએ. જેમ કે હમણાં જ આપણે અહીંયા ડિવાઇડેશન કર્યું છે, આ જ ઉદાહરણ હું ફરીથી અહીંયા યુઝ કરીશ. તો હવે મારે આટલું મોટું અહીંયા લખવાનું ના થાય વિદ્યાર્થી મિત્ર, આખું અહીંયા લખવાનું છે. હું આટલું મોટું ના લખું, કેમ? તો અહીંયા સાર્થક અંકો કેટલા છે? 1 2 3 4. અહીંયા કેટલા છે? 3. તો લઘુત્તમ સંખ્યા કઈ થઈ સાર્થક અંકોની? આ 3 થઈ. તો મારે આને 3 સુધી જ લખવા જોઈએ, વધારે લખવું તો એ ખોટું કહેવાય. તો કઈ રીતે લખીશ? તો અહીંયા ઘનતા બરાબર લખી શકાય, એ ઘનતા બરાબર, અહીંયાથી તમે રાઉન્ડ ઓફનો નિયમ વાપરતા જાઓ, પણ તમે અહીંયા આગળ જુઓ તો અહીંયા શું છે? 1 2 3. તો અહીંયા તો 0 જ છે. રાઉન્ડ ઓફમાં ગમે તે આવશે તો કોઈ ફરક પડતો નથી, એક જ ઉમેરાય રાઉન્ડ ઓફમાં. તો આ પાછળના બધા જ નીકળી જશે. 1.63 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. આવો જવાબ આપણે લખીએ તો એ હાસ્યાસ્પદ બને નહીં. જો સાર્થક અંક 1 2 3, તો 1 2 3 આવી ગયા. તો ઓછામાં ઓછો લઘુત્તમ જે સાર્થક અંક હોય એ વાપરવો જોઈએ. આ સ્પષ્ટ કરી દો ખાસ. હવે આવે છે સરવાળા બાદબાકી માટે. આપણે લઈશું નિયમ નંબર 2. હવે નિયમ નંબર 2માં શું કહે છે? આવી જ રીતે તમે આ ડિવાઇડેશન કર્યું હતું, આવી જ રીતે ગુણાકાર પણ થઈ શકે. ગુણાકારમાં પણ મૂલ્ય આવશે, તો જે લઘુત્તમ સાર્થક અંકની સંખ્યા હોય એટલી જ અહીંયા આપવાની છે. એ આગળથી જે પ્રમાણે ગણો છો એ પ્રમાણે જ લેવાની છે, એમાં કાંઈ અલગ લેવાની થતી નથી. ચલો નિયમ નંબર 2 તરફ આગળ વધીએ. એમ કહે છે કે સંખ્યાના સરવાળા કે બાદબાકી, શું કીધું મેં? સરવાળા કે બાદબાકી માં અંતિમ પરિણામ જે છે લઘુત્તમ દશાંશ સંખ્યા ધરાવતા હોય તે જ આપવા જોઈએ. તો આપણે ભણી ગયા છે. તો પણ અહીંયા તો 2 હોય સરવાળા બાદબાકી, તો આપણે એમ કહી શકીએ કે સંખ્યાના સરવાળા કે બાદબાકીથી તે સંખ્યા, જે સંખ્યા મળશે, જે સંખ્યાઓમાંથી, જે 2 સંખ્યા આપી એમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સંખ્યાઓ અથવા દશાંશ સ્થાનો લખો ને, દશાંશ સ્થાનો હોય તેટલો જ દશાંશ સ્થાન આપવું જોઈએ, તેટલું જ દશાંશ સ્થાને અંતિમ પરિણામમાં રાખવા જોઈએ. એટલે આમાં એવું જ કહે છે ભાઈ, જે લઘુત્તમ હોય દશાંશ એ જ રાખવા. એટલે બંનેમાં આમ તો કોમન જ થઈ ગયું કહેવાય, પણ આમાં થોડું અલગ છે. ઉદાહરણ જોઈને સમજીશું. પહેલાં તો ચલો મારે ઉદાહરણ લેવો છે કે મારી પાસે કોઈ લંબાઈ આપી છે. મને શું આપી છે? લંબાઈ આપવામાં આવેલી છે. લંબાઈઓ 2 કરતાં વધારે લંબાઈઓ છે. ધારો કે મને પહેલા નંબરની લંબાઈ આપી છે. ફર્સ્ટ એક લંબાઈ મને આપી છે 5.33 ગ્રામ. તમે ગમે તે લઈ શકો છો. બીજી મને લંબાઈ આપી છે 3.72.8 ગ્રામ. લંબાઈ માટે મીટર હોય વિદ્યાર્થી મિત્ર એકમ. તો કંઈ નહીં, ચલો ને દળ લઈ લો ને. મીટર લખવું તો મીટર પણ લખાય. તો અહીંયા દળ લઈ લો ભાઈ. મને દળ આપેલ છે, બરાબર. શું આપેલ છે? દળ. ત્રીજું મૂલ્ય એકમ મારાથી ભૂલથી લખાઈ ગયો, ખોટું. અહીંયા પણ ગ્રામ. ચલો હવે આનો મારે સરવાળો કરવો છે. પહેલાં તો આપણે સરવાળા માટે લઈએ.
તો આ બધાનું પ્લસ થઈ જાય આ રીતે. સરવાળો કરો એટલે શું થાય? આનો તમે સરવાળો શું આવે તો કે ધારો કે 906.631 ગ્રામ મળ્યો. તો આપણો પરફેક્ટ જવાબ ન કહેવાય. સાર્થક અંકને આધારે રાઉન્ડ ઓફનો નિયમ એટલે કે તમને શીખવાડ્યું હતું મેં, 5 કરતાં મોટા હોય તો આગળ એક ઉમેરવાનો અને પાછળની સંખ્યા નીકાળી દેવાની. 5 કરતાં નાનો હોય તો આગળ કશું ઉમેરવામાં આવતું નથી. એકી બેકી માટે છે પણ એ બહુ વધારે કંઈ કામનું છે નહીં આપણા માટે. ચલો આગળ વધીશું. અહીંયા જુઓ સાર્થક અંકો કેટલા છે? 1 2 3 4 5. દશાંશ ચિહ્નો કીધા હોય તો અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલા છે? 2 અંક. પોઈન્ટ પછી અહીંયા કેટલા છે? 1. અને અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? 3. મેં અહીંયા શું કીધું કે તે સંખ્યાના લઘુત્તમ દશાંશ સ્થાનો 10. આમાં જુઓ આ શું કીધું તું? લઘુત્તમ સાર્થક અંકો. અહીંયા દશાંશ સ્થાનો કહે છે. દશાંશ સ્થાન કોને કહેવાય? તો પોઈન્ટ પછીના જે અંકો છે એને દશાંશ સ્થાનો કહેવાય. તો અહીંયા 2 છે, અહીંયા 1 જ છે અને અહીંયા 3 છે. તો આમાંથી લઘુત્તમ કયું છે? 1. તો મારે અહીંયા 10 પોઈન્ટ પછી આ 6 જ રહેશે. રાઉન્ડ ઓફ વાપરવા જઈશ તો 1 5 કરતાં નાના નીકળી જશે, 3 5 કરતાં નાના નીકળી જાય. તો આપણો જવાબ 606.6 જ આવે. આ આપણો સાચો જવાબ કહેવાય. સચોટતાપૂર્વકનો સાર્થક અંકો સાથેનો નિયમ. સાર્થક અંકોના જે ગાણિતિક પ્રક્રિયાના નિયમને આધારે આપણો સાચો જવાબ કહેવાય. ચલો બાદબાકી કરવી છે. બાદબાકી એટલે એને તફાવત કહે છે. અહીંયા તફાવતને આ લોકો નામ આપ્યું બાદબાકી. હવે મારે બાદબાકી કરવી છે તો ધારો કે મેં કોઈ લંબાઈ લીધી. ચલો આમાં તો હું લંબાઈ જ લઈશ, પહેલેથી યાદ રાખી લઉં છું લંબાઈ કે 0.506 મીટર લંબાઈ છે. 0.502 મીટર એમાંથી બાદ કરવી. આ બેનો તફાવત લઈએ તો અહીંયા શું થઈ જશે? મોટા નિશાન એટલે પ્લસ આવશે. અહીંયા 0, અહીંયા 0 અને કેટલા આવશે? અહીંયા 4 મીટર. તો આવા સંજોગોમાં અહીંયા પોઈન્ટ પછી દશાંશ પછી 3, અહીંયા પણ 3 છે તો અહીંયા પણ 3 છે, આવું લખી શકાય. પરંતુ અહીંયા પોઈન્ટ પછી જે દશાંશ છે એટલે આને સાર્થક અંકો 3 થયા, સાચું જ છે, પણ હું આને બીજી રીતે ટ્રાન્સફર કરી શકું છું. એટલે કે 4 ગુણ્યા 1 2 3 કઈ બાજુ પોઈન્ટ ખસેડ્યો તમે? 3 જમણી બાજુ, તો 10⁻³ મીટર. એટલે આવું લખશો તો પણ સાચું કહેવાય, આવું લખો તો પણ સાચું કહેવાય. અહીંયા તો 3 3 છે એટલે જરૂર નથી પોઈન્ટ પછી. અહીંયા જોવું પડે, પોઈન્ટ પછી 1 જ હતું એટલે અહીંયા 1 જ લેવું પડ્યું. જે લઘુત્તમ હોય લેવાનું, મહત્તમ હોય એની વાત કરતા નથી. માટે આ બે નિયમો, સરવાળા પહેલો નિયમ છે ગુણાકાર ભાગાકાર માટે, બીજો છે સરવાળા બાદબાકી માટે. પણ બેમાં ડિફરન્સ શું છે? તો આમાં જે સાર્થક અંકો લઘુત્તમ હોય, જેમ કે અહીંયા સાર્થક અંકો કેટલા છે? 4. અહીંયા કેટલા છે? 3. લઘુત્તમ કેટલા છે? 3. તો આપણે અહીંયા ક્યાં સુધી લીધું? 3 સુધી લીધું. આ ડિવાઇડેશનમાં કેટલે સુધી લીધું? 3 સુધી જ લીધું. અહીંયા ફરક શું? તો જે લઘુત્તમ દશાંશ ચિહ્ન આપેલા હોય, લઘુત્તમ એટલે જો અહીંયા દશાંશ ચિહ્ન એટલે દશાંશ પોઈન્ટ પછી કેટલા? 1 2, એ લઘુત્તમ દશાંશ સ્થાનો કહેવાય. ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનોને અંતિમ પરિણામમાં લખવું જોઈએ. પણ લઘુત્તમ માટે અહીંયા કેટલા છે? 1. અહીંયા કેટલા છે? 3. તો 1 છે તો આપણે અહીંથી આ 906.631 મળે, એમાં ખાલી એક જ પોઈન્ટ દશાંશ પછી લખાય કારણ કે લઘુત્તમ છે. તો આ બંનેમાં ડિફરન્સ સમજો. અહીંયા સાર્થક અંકો લઘુત્તમ લેવાના છે, અહીંયા દશાંશ ચિહ્ન લઘુત્તમ લેવાના સરવાળા બાદબાકીમાં. તો આ કન્સેપ્ટ ક્લિયર થઈ ચૂક્યો હશે. ઓકે, આના પછી પણ હજી એક સાર્થક અંક માટેનું છે ટોપિક, એ આપણે આવતા વિડીયોમાં જોઈશું.